ગુડ મોર્નિંગ, નમસ્કાર એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું ટોપિક પૂરું કર્યું ફંક્શન્સમાં. આજે આપણે બીજા એક ટોપિક પર જઈશું. આજે જે ટોપિક આપણે ચલાવવાના છીએ એનું નામ છે સિન્થેસિસ. સિન્થેસિસ આપણી બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 57 પૂછાય છે. 3 માર્કનો ટોપિક છે. 3 માર્કમાં સિન્થેસિસ પૂછવામાં આવે છે. સૌથી પહેલા એની સૂચના પર આપણે ધ્યાન આપીશું. સૂચના પરથી આપણે એક વસ્તુ સમજવાની છે. એટલા માટે સૂચના કંઈક આ રીતે આપેલી હશે કે કમ્બાઇન the following sentences and make one meaningful sentence. Combine the following sentences and make one meaningful sentence. એનો મીનિંગ થાય કે આપેલા વાક્યોને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. પણ એક વખત સૂચના સાંભળજો. આપેલા વાક્યો જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. આપેલા વાક્યો અહીંયા શું લખ્યું છે? કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ. એટલે આપણને લગભગ 3 થી 4 વાક્યો આપેલા હશે. 3 વાક્યો તો હશે જ, 4 પણ હોઈ શકે. એ 3 થી 4 વાક્યો જોડવાના અને જોડીને એક વાક્ય બનાવવાનું. કેવી રીતે એની આપણે હવે વાત કરીશું. તો કોઈ પણ સેન્ટેન્સને જોડવાની 2 પદ્ધતિઓ છે. આની પીડીએફ પણ આની જોડે તમને હું મોકલીશ, તો જોઈ લેજો, તમારી નોટમાં લખી કાઢજો. એક પદ્ધતિ છે ક્લોઝ દ્વારા અને બીજી પદ્ધતિ કંજક્શન દ્વારા. કંજક્શન્સને બીજા શબ્દોમાં કનેક્ટિવ પણ કહેવાય, જેને ગુજરાતીમાં કહેવાય સંયોજક. આની વાત હમણાં પછી કરીએ. પહેલા આપણે આની વાત કરીએ, કારણ કે આપણે આ અગાઉના ધોરણોમાં શીખ્યા છીએ, નાના ધોરણમાં પણ 9, 10, 11માં. તો કનેક્ટિવ કોને કહેવાય? સંયોજક એનું ગુજરાતી થાય. સંયોજક એટલે એવો શબ્દ જે 2 વાક્યો જોડવા માટે વપરાય. ફરી એક વખત, જે શબ્દનો ઉપયોગ 2 વાક્યો જોડવા માટે થતો હોય એને સંયોજક કહેવાય. ફરી એક વખત યાદ સાંભળી લો. જે શબ્દનો ઉપયોગ 2 વાક્યો જોડવા માટે થાય એને સંયોજક કહેવાય. સંયોજક આપણા કોર્સમાં આટલા છે. આ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સંયોજક એન્ડ. નાના ધોરણોમાં આનો ઉપયોગ આપણે પુષ્કળ પ્રમાણમાં કરતા હતા. યાદ હોય તો કે ભાઈ રામ ઇઝ અ સ્ટુડન્ટ, શ્યામ ઇઝ અ સ્ટુડન્ટ, તો આપણે લખતા હતા રામ એન્ડ શ્યામ આર સ્ટુડન્ટ્સ. બીજું સંયોજક આપણે શીખવાનું આવશે બટ, જે આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં શીખીને આવ્યા. ત્રીજું સંયોજક છે ઓર કે અધરવાઇઝ. ચોથું સંયોજક છે સો અથવા therefore. આની જોડે જોડે બીકોઝ. પાંચમું સંયોજક આઈધર ઓર. તમને યાદ હશે ઓલ્ટરનેટ ચોઇસમાં આપણે શીખ્યા છીએ. છઠ્ઠું નાઈધર નોર. આ પણ આપણે ઓલ્ટરનેટ ચોઇસમાં શીખ્યા હતા. અને સાતમું છે નોટ ઓનલી બટ ઓલસો. આ 3 આપણે ઓલ્ટરનેટ ચોઇસમાં શીખીને આવેલા સંયોજકો છે. ફરી આપણે સમજીશું એને, કોઈ ટેન્શન લેવાની વાત નથી. પણ આ બધાની માહિતી આપણે ડિટેલમાં લઈએ એ પહેલા આપણે આ ક્લોઝિસ ની વાત કરીએ. ક્લોઝ એટલે શું? ક્લોઝ નો ગુજરાતી મીનિંગ થાય એક શબ્દ. ક્લોઝ નો ગુજરાતી મીનિંગ થાય એક શબ્દ. હવે કેટલા ક્લોઝિસ આપણે શીખવાના છે. હું તમને પહેલા ક્લોઝિસ ની યાદી બતાવું. who, whom, which,
where, when, why, whose અને that. આટલા ક્લોઝિસ આપણે શીખવાના છે. હવે તમારા મનમાં સવાલ થાય સાહેબ આ જે ઉપરના 7 તમે લખ્યા એ તો પ્રશ્નાર્થ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તો એને ક્લોઝ કેવી રીતે કહેવાય? જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી વાત સાચી છે, આનો ઉપયોગ કોઈ બી સવાલ બનાવવા માટે થાય છે, પરંતુ જ્યારે આ બધાનો ઉપયોગ સવાલ બનાવવા માટે થાય તો આમને કહેવાય છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, એટલે પ્રશ્નાર્થ સર્વનામ. જ્યારે આ શબ્દોનો ઉપયોગ સવાલ બનાવવા માટે થાય, ક્વેશ્ચન બનાવવા માટે થાય, તેનો મીનિંગ થાય ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, એને કહેવાય, એનો મીનિંગ થાય પ્રશ્નાર્થ સર્વનામ. તો આ બધાનો ઉપયોગ તમને યાદ હશે, આપણે વાક્યની શરૂઆતમાં કરીએ છીએ. સવાલ બનાવતી વખતે આ બધા WH ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં. એ આપણે અગાઉ શીખ્યા છીએ, યાદ હોય તો. તો આ તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. તો ક્લોઝ કોને કહેવાય? હવે જે કહું છું બરાબર સમજજો, જો કે પરીક્ષામાં આપણને એવું પૂછવાના નથી કે ભાઈ WH નો ક્લોઝ તરીકે ઉપયોગ ક્યારે થાય, પણ આપણને માહિતગારી હોવી જોઈએ આની. જ્યારે આ શબ્દોનો ઉપયોગ સવાલ કોઈ વાક્યમાં થયો હોય, જ્યારે આ શબ્દોનો ઉપયોગ કોઈ વાક્યમાં થયો હોય, પણ સવાલ બનાવવા માટે નહીં. સવાલ બનાવવા માટે ક્યાં હોય આ શબ્દો? વાક્યની શરૂઆતમાં. પણ આ શબ્દો ક્યાં હોય? વાક્યમાં વચ્ચે હોય. ક્યાં હોય? વાક્યમાં વચ્ચે હોય. ત્યારે એ વાક્યની અંદર આ બધાનો ઉપયોગ ક્લોઝ તરીકે થયો છે એમ કહેવાય. બરાબર? અને ઘણી વખત એવું પણ બને વાક્યની શરૂઆતમાં પણ આ WH વાળા શબ્દો પણ વાક્ય સવાલ ના હોય. ખાસ કરીને તમે આ વેન વાળા વાક્યો જોઈ ગયા છો. When you came, I was playing. તો વેન વાક્યની શરૂઆતમાં છે, તો ત્યાં પણ વેન નો ઉપયોગ ક્લોઝ તરીકે થયો કહેવાય. ફરી એક વખત સમજી લો, વાક્યમાં WH નો ઉપયોગ થયો હોય પણ એ વાક્યમાં એનો ઉપયોગ સવાલ બનાવવા માટે ના થયો હોય, ત્યારે આપણે WH નો ઉપયોગ ક્લોઝ તરીકે થયો છે એમ કહેવાય. આ બધાનો આપણે એક એક કરીને ઉપયોગ શીખીશું હમણાં, પણ ઇન શોર્ટ એવું યાદ રાખો કે આ બે રીતે વાક્યો કનેક્ટ કરવાના આપણા કોર્સમાં છે. બરાબર છે? ફરી એક વખત હું બોલું છું, સાંભળતા રહેજો. જ્યારે WH નો ઉપયોગ વાક્યમાં વાક્ય જોડવા માટે, મોટા ભાગે બે વાક્યોની વચ્ચે જ આવશે, એટલે એવું યાદ રાખજો કે WH વાક્યમાં વચ્ચે વપરાયું હોય તો એ ક્લોઝ તરીકે વપરાયું છે એવું કહી શકાય. WH નો ઉપયોગ વાક્યમાં વચ્ચે થયો હોય તો એ WH ક્લોઝ તરીકે વપરાયું છે એવું કહેવાય. હવે આપણે યુઝ ઓફ ક્લોઝ કરીએ. એમાં યુઝ ઓફ who નો ઉપયોગ જોઈએ. જુઓ, સૌથી પહેલો ક્લોઝ who, અને એ who નો ઉપયોગ વાક્યમાં બે વાક્ય જોડવા માટે કેવી રીતે થાય એની વાત કરીએ. તો સૌથી પહેલી વાત જુઓ, સૌથી પહેલી વાત who નો ઉપયોગ જે છે એ આ મીનિંગમાં થાય છે. આપણને યાદ હશે, આપણે એમ કહીએ who is your English teacher, તો સવાલનો મીનિંગ થાય કે તમારા અંગ્રેજી શિક્ષક કોણ છે. તો who નો સામાન્ય મીનિંગ શું થાય છે? કોણ. who નો ઉપયોગ જ્યારે સવાલ બનાવવા માટે થયો હોય તો who જે છે કયા સંદર્ભમાં વપરાય છે? કોણ. એટલે who જે છે એનો સામાન્ય મીનિંગ થાય કોણ. પણ આપણે અહીંયા સામાન્ય મીનિંગમાં પડવાનું નથી, કારણ કે આપણે અહીંયા who વડે સવાલ બનાવવાનો નથી. તો આપણે શું કરવાનું છે? બરાબર સમજજો. દેખો, આ who છે ને, એ who નો ઉપયોગ વ્યક્તિ માટે થાય. છોકરી હોય કે છોકરો હોય એના માટે. જ્યારે બી who વડે સવાલ બનાવો તો જવાબમાં આપણને કોણ મળે? કોઈ વ્યક્તિનું નામ મળે. who is your teacher, who is your father, who is your mother, who is your class teacher, who is your neighbor, who is your best friend. તો બધામાં આપણે કોઈ વ્યક્તિનું નામ લઈએ છીએ, અને એ જ વ્યક્તિ માટે જ્યારે આપણે બીજી વખત વાત કરીએ તો આપણે એના માટે he કે she નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે તમે એમ કહો કે રાગિની is my best friend, અને બીજી વખત એ જ રાગિની વિશે વાત કરવી હોય તો આપણે કહીએ she is my classmate.
રાગિની ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, શી ઇઝ માય ક્લાસમેટ. તો અહીંયા રાગિની માટે શેનો ઉપયોગ થયો? શી નો ઉપયોગ થયો. એ રીતે કોઈ છોકરા વિશે ફરી વખત વાત કરવી હોય તો આપણે હી નો ઉપયોગ કરીએ છીએ. એટલે સેકન્ડ વસ્તુ એ છે કે હુ જે છે, હુ એ વ્યક્તિ માટે વપરાય છે. હુ નો ઉપયોગ વ્યક્તિ માટે થાય અને વ્યક્તિ માટેના સર્વનામો છે અંગ્રેજીમાં હી કે શી. એટલે સામાન્ય નિયમ એવો યાદ રાખવાનો કે વાક્યમાં હી કે શી ની જગ્યાએ હુ મૂકીને બે વાક્યો જોડવાના. હી કે શી ની જગ્યાએ હુ, વાક્યમાં હી કે શી ની જગ્યાએ હુ મૂકીને બે વાક્યો જોડવાના. આ સામાન્ય નિયમ છે. હી કે શી ની જગ્યાએ આ જ નિયમ યાદ રાખવાનો. આપણા કામનો નિયમ આ જ છે. જો હું નિયમ અહીંયા ઉદાહરણ લખું છું. ફોર એક્ઝામ્પલ, ડુ યુ નો ભગતસિંહ? He was the great freedom fighter. He was the great freedom fighter. શું તમે ભગતસિંહને ઓળખો છો? તે ખૂબ જ મહાન ક્રાંતિવીર હતા. બરાબર? આઝાદીના લડવૈયા, સ્વતંત્રતા સેનાની પણ કહી શકાય. તો ભગતસિંહ જે છે એમના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો છે અહીંયા? સર્વનામ હી નો. પહેલી વખતમાં નામ લખ્યું ભગતસિંહ, રિસ્પેક્ટેડ કહી શકાય. રિસ્પેક્ટેડ ભગતસિંહ, આપણા માનનીય ભગતસિંહ, આપણા આઝાદીના લડવૈયા. એમના માટે કોનો ઉપયોગ થયો છે અહીંયા? ભગતસિંહ માટે આપણે હી શબ્દનો ઉપયોગ કર્યો છે, હી સર્વનામનો. એટલે આપણે હીની જગ્યાએ હું મૂકીને બે વાક્યો જોડી દેવાના. તો ડુ યુ નો રિસ્પેક્ટેડ ભગતસિંહ, અહીંયા આપણે હું મૂકીશું. તમે એવું ના સમજો સાહેબ એ રિસ્પેક્ટેડ તમે લખ્યું નથી, બોલતા કેમ હશો? અહીંયા આપણે માન સન્માનમાં બોલીએ, ભલે લખેલું નથી. તો ડુ યુ નો રિસ્પેક્ટેડ ભગતસિંહ હુ વોઝ ધ ગ્રેટ ફ્રીડમ ફાઇટર. આ રીતે જવાબ બને. આ બે વાક્ય જોડાઈ ગયા. ડુ યુ નો ભગતસિંહ હુ વોઝ ધ ગ્રેટ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક લઈ લેવાનો. અહીંયાનો જે ક્વેશ્ચન માર્ક છે એ છેલ્લે આવશે. એનો મીનિંગ શું થાય? જો આનો મીનિંગ થાય, શું તમે ભગતસિંહને ઓળખો છો? તેઓ મહાન સ્વતંત્રતા સેનાની હતા. શું તમે ભગતસિંહને ઓળખો છો? કે જેઓ અથવા કે જે. અહીંયા જ્યારે બે વાક્ય જોડવા માટે હું નો ઉપયોગ થયો તો એનો મીનિંગ થઈ જાય કે જે મહાન સ્વતંત્રતા સેનાની હતા. તો અહીંયા એટલે આપણે એટલું જ કરવાનું, જ્યાં આપણને હી દેખાય એની જગ્યાએ હી કે શી ની જગ્યાએ હું મૂકીને બે વાક્યો જોડી દેવાના. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, the teacher was very angry. He punished, ચલો she રાખીએ અહીંયા, she punished the whole class. અહીંયા ટીચર માટે she નો ઉપયોગ થયો એટલે આપણે અહીંયા who મૂકી દેવાનું. The teacher was very angry who punished the whole class. શિક્ષક ખૂબ જ ગુસ્સામાં હતા કે જેણે એવું બી કહી શકાય કે જેણે સમગ્ર ક્લાસને સજા આપી. નેક્સ્ટ એક્ઝામ્પલ, Mr. Sharma is our neighbor. He is really honest. તો અહીંયા મિસ્ટર શર્મા માટે he નો ઉપયોગ કર્યો એટલે આપણે એની જગ્યાએ શું મૂકી દેવાનું? who. Mr. Sharma is my neighbor who is really honest. બરાબર? એક વાક્ય આ રીતે જોડવાનું તમને કમ્પલસરી પૂછાશે જ, જેમાં he કે she આપેલું હોય એટલે આપણે અહીંયા એક જ નિયમ યાદ રાખવાનો કે he કે she ની જગ્યાએ આપણે હું મૂકવાનું છે અને બંને વાક્ય જોડાઈ જશે. હવે આપણે બીજા ક્લોઝ ઉપર જઈએ. જુઓ બીજું ક્લોઝ, હું પછીનું બીજું ક્લોઝ આવશે
આની પીડીએફ બેટા આજે મોકલીશું તો એ બી તમે લખી નાખજો એટલે તમને સમજમાં આવશે કે શું ચલાવ્યું સાહેબે. whom નો મતલબ થાય કોને. whom એટલે આપણે એમ કહીએ whom do you like, તમે કોને પસંદ કરો છો. whom do you meet, તમે કોને મળો છો. whom will you give this gift, તમે કોને આ ગિફ્ટ આપશો. એટલે સામાન્ય રીતે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં whom નો ઉપયોગ થાય તો મીનિંગ થશે કોને. અહીંયા આપણે એનો એક વિશેષ ઉપયોગ યાદ રાખવાનો છે કે સામાન્ય મીનિંગ તો આપણે જોઈ ગયા, સામાન્ય મીનિંગ થાય કોને. અહીંયા એક વિશેષ નિયમ યાદ રાખવાનો કે whom જે છે whom નો ઉપયોગ વ્યક્તિઓના સમૂહ માટે થાય. whom એ વ્યક્તિઓના સમૂહ માટે ઉપયોગમાં આવે તો વપરાય છે. વ્યક્તિ અહીંયા આનો એક વિશેષ ઉપયોગ બતાવું છું. આ તમારે અહીંયા આ ચેપ્ટર પૂરતું બી યાદ રાખવાનું કે whom જે છે વ્યક્તિઓના સમૂહ. આમ તો whom નો ઉપયોગ તમને અગાઉ મેં શીખવાડેલું છે એ પ્રમાણે સજીવ કર્મ માટે થાય છે, પણ આપણે અહીંયા એ યાદ રાખવાની જરૂર નથી. આપણે અહીંયા whom નો ઉપયોગ આ રીતે. અચ્છા, whom ની જોડે જોડે તમને રેવાડો, અત્યારે whom ની વાત કરી જવા દો. બીજું whom એ વ્યક્તિઓના સમૂહ માટે ઉપયોગમાં આવે છે. એવી રીતે તમને યાદ હશે કોઈ એક વ્યક્તિ માટે આપણે સર્વનામ he કે she નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વ્યક્તિઓ એક કરતા વધારે હોય તો સર્વનામ they નો ઉપયોગ થાય. આ ત્રીજો પુરુષ એકવચન, આ ત્રીજો પુરુષ બહુવચન. આવું આપણે અગાઉ શીખ્યા છે, યાદ હોય તો. એક વ્યક્તિ વિશે વાત કરો તો he કે she, અને વ્યક્તિઓના સમૂહ વિશે વાત કરો તો they નો ઉપયોગ થાય. તો હમણાં આની પહેલા જ આપણે શીખ્યા કે he કે she ની જગ્યાએ આપણે who મૂકવાનું. એવી જ રીતે વાક્યમાં they ની જગ્યાએ whom મૂકીને બે વાક્યો જોડવાના. he કે she ની જગ્યાએ આપણે હમણાં શીખ્યા પ્રમાણે who આવે અને એના માટે બહુવચનમાં they નો ઉપયોગ થાય તો they ની જગ્યાએ આપણે મૂકવાનું. એક્ઝામ્પલ લઈએ, જુઓ. The boys were shouting outside the class. They are my classmates. The boys were shouting outside the class. They are my classmates. तो जवाब बनसे कि the boys were shouting outside the class. આ દેની જગ્યા આવશે whom. whom were my classmates. આ રીતે જવાબ બને. એટલે ઇન શોર્ટ he કે she ની જગ્યાએ who આવે અને they ની જગ્યાએ whom. બીજું એક વાક્ય લઈએ. The ladies were talking in the marriage they were the guest. The ladies were talking in the marriage they were, तो they ની જગ્યાએ થશે whom were the guests. The ladies were talking in the marriage whom were the guests. he કે she ની જગ્યાએ તમારે whom મૂકવાનું અને એવી રીતે they ની જગ્યાએ whom મૂકીને બે વાક્યો જોડવાના. બરાબર. આ બે ક્લોઝિસ આપણે શીખ્યા. એની અગાઉના હવે જે ક્લોઝિસ આપણે શીખવાના છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. બરાબર. આની નોટ પણ હું તમને મોકલીશ, લખી કાઢજો. થેન્ક યુ વેરી મચ.